એક ગેરકાયદેસર શેર બજાર સાથે એટલે કે ડબ્બા ટ્રેડિંગની ચોક્કસ બાતમી મળતા એક રતનપર વિસ્તારમાં એક રેડ કરવામાં આવી, જેના પેટે ગુજરાત જુગાર પ્રતિબંધક ધારા મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો. રેડ દરમિયાન કુલ 23 જેટલા આરોપીઓ સામે ગુનો નોંધાયો છે. 5 આરોપીઓ સ્થળ પર હાજર મળી આવતા તેમની ધરપકડ કરવામાં આવી છે. અન્ય 17 આરોપીઓ પકડવા માટે તપાસ હાલ ચાલુ છે. સાથે જ 10 લેપટોપ, 29 જેટલા મોબાઈલ ફોન, 27 હિસાબી ચોપડા, રોકડ રકમ, પેનડ્રાઈવ, કેલ્ક્યુલેટર, વાઈફાઈ, રાઉટર જેવા ડબ્બા ટ્રેડિંગમાં વાપરતા ટેકનોલોજીકલ સાધનો કબજે કરવામાં આવ્યા છે. આ પ્રવૃત્તિ આરોપી સંજયભાઈ નાથુભા રાઠોડના ઘરે ચાલતી હતી. દરેક ટેકનિકલ પુરાવાની તપાસ કરવામાં આવી રહી છે હાલે, અને તેમાં હ્યુમન રિસોર્સને એક્ટિવેટ કરીને જે આરોપીઓ અત્યારે કરતા છે એમની પણ તપાસ ચાલુ છે.